સમાચારની વિગતો જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણાના વિજાપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। મહેસાણાના વિજાપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, જ્યાં તેઓએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પીએમ બનાવવાના છે। આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને છે। અત્યાર સુધીમાં જીએસટીની આવક રેકોર્ડ બ્રેક થઈ છે। જ્યાં મોદી આવ્યા બાદ મોટા પરિવર્તન આવ્યા છે, ત્યારે ગ્રીન એનર્જીમાં ગુજરાતનો મોટો ફાળો છે। ત્યારે દુનિયાની 500 મોટી કંપનીમાંથી 100 થી વધુ ગુજરાતમાં છે, તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઇલેક્શનનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક નિવેદન આપ્યું છે, જ્યાં મહેસાણાના વિજાપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવાના છે। વધુમાં તેઓએ જણાવ્યું કે આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને આવી છે, જ્યાં અત્યાર સુધીમાં જીએસટીની આવક રેકોર્ડ બ્રેક થઈ છે, ત્યારે મોદી આવ્યા બાદ મોટા પરિવર્તન આવ્યા છે। જ્યાં વધુમાં જણાવ્યું કે ગ્રીન એનર્જીમાં ગુજરાતનો મોટો ફાળો છે, ત્યારે દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100 થી વધુ કંપનીઓ ગુજરાતમાં છે, તેવું ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું। વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અને મહેસાણા લોકસભા અંતર્ગત વિજય સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રભારી શ્રી બાબુભાઈ જેબલિયા, લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ, વિજાપુર, જય શ્રી રામ। શ્રી રામની વાત ઇલેક્શન આવ્યું હોય એટલે બધી વાતો તો સાંભળ્યું હોય, કે આ પહેલી મીટિંગમાં તમે આયા હશો એવું નહીં હોય ને પાછું, એટલે પછી ઘણી બધી વાતો આવે। પણ આ લોકસભાનું ઇલેક્શન કેટલાય વર્ષો પછી માન્ય નરેન્દ્રભાઈના 10 વર્ષના શાસન પછી લોકસભાનું પહેલી વખત એવું ઇલેક્શન થઈ રહ્યું છે કે જનજનનો અવાજ છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે, અને કેટલા પાર સાથે 400 પાર।